વિશ્રુતિએ મન બનાવી લીધું હતું કે તે માસ્ટર્સ માટે કેનેડા જશે. પ્રક્રિયા પણ શરૂ કરી હતી, પરંતુ થોડા દિવસો પહેલાં કેનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજી અને સ્પોન્સરશિપ દ્વારા 8 નવેમ્બરથી સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ પ્રક્રિયા બંધ કરી દીધી છે. આ પ્રક્રિયા ફાસ્ટ ટ્રેક સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે કામ કરતી હતી. વિદ્યાર્થીઓને માત્ર 4 અઠવાડિયામાં વિઝા મળી જતા હતા, પરંતુ કેનેડાએ અચાનક આ સિસ્ટમ બંધ કરી દેતા ગુજરાતી વિદ્યાર્થીઓ નિરાશ થયા છે. એક્ઝેક્ટલી પહેલાં મારે કેનેડાનો પ્લાન હતો, લાઈક માસ્ટર ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બટ હવે જે ફાસ્ટ ટ્રેકના કારણે ડ્યુરેશન ને બધું વધે છે, તો હવે હું બીજા કોઈ કન્ટ્રી માટે ઓપ્શન જોઉં છું. કેનેડાએ પહેલાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો કર્યો, બાદમાં વિઝાના નિયમો કડક કર્યા અને ફીમાં વધારો કર્યો, અને આવા અનેક પગલાંને કારણે ભારત સહિત વિશ્વના કોઈપણ દેશના વિદ્યાર્થીઓ માટે કેનેડામાં અભ્યાસ કરવો મુશ્કેલ બન્યું છે. ભારતીય હાઈ કમિશન પાસેથી મળેલી માહિતી અનુસાર વર્ષ 2022-23માં કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 4 લાખથી વધુ હતી. જો કે SDS વિઝા પ્રક્રિયા બંધ કરવામાં આવે છે, તો તે આ વર્ષે છાત્રોની સંખ્યા માત્ર 1 લાખથી ઓછી થઈ જશે. સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમમાં વિઝાનો સક્સેસ રેશિયો 90% હતો, અને હવે વિઝા રેગ્યુલર સ્ટ્રીમ હેઠળ લેવો પડે છે, જેનો સક્સેસ રેશિયો માત્ર 50% છે. નિષ્ણાંતોના મતે ગુજરાતી વિદ્યાર્થીઓએ નિરાશ થવાની જરૂર નથી, કારણ કેનેડા કરતાં વધુ સારું શિક્ષણ અને ઓછી ફી ધરાવતા દેશમાં અભ્યાસ કરવાના વિકલ્પો છે. આપણે એવું સમજીએ કે રસ્તા બંધ કર્યા છે ને, તો ઘણા બધા રસ્તા ખુલી બી ગયા છે. બીજી ઘણી બધી કન્ટ્રી છે કે જેવી જર્મની છે, કે જ્યાં ફ્રીમાં એજ્યુકેશન થાય છે. એના પછી વાત કરીએ તો આયર્લેન્ડ છે. તો આયર્લેન્ડની અંદર તમે ટ્યુશન ફીસ જે છે એ કેનેડાને ઇક્વલ ભરો છો અને સેમ એજ્યુકેશન તમને મળે છે, રાઈટ? તો આયર્લેન્ડ એક ઓપ્શન થઈ ગયો છે. યુકે છે, ફ્રાન્સ છે, આ બધી જ નવી કન્ટ્રી છે કે જેમાં એજ્યુકેશનના ઓપ્શન્સ અને દરવાજા ખુલી રહ્યા છે, અને આપણા ગુજરાતીઓ અને ગુજરાતીઓ બહુ જ આગળ જઈ રહ્યા છે અને ઘણા બધા ઓપ્શન એક્સપ્લોર કરી રહ્યા છે. ગુજરાત સહિત ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિશ્વના વિવિધ દેશોમાં જાય છે, જેમાંથી અત્યાર સુધી કેનેડા જતા સ્ટુડન્ટની સંખ્યા વધારે હતી. કેનેડાએ વિદ્યાર્થીઓને રોકીને પોતાનું નુકસાન તો કરી જ લીધું છે, પરંતુ જ્યારે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે દેશમાં ભણવાની વાત આવશે, ત્યારે કેનેડાનું નામ 1 થી 5 દેશમાં પણ નહીં હોય. કેતન જોશી, અમદાવાદ.